છે પણ તમે જોઈ લ્યો છો ક્યાં નેતાઓ મારી યારે કામ કરતા હતા, ક્યાં નેતાઓ સ્ટેજ ઉપર આવ્યા હતા. આમ આદમી પાર્ટી સિવાય પરેશભાઈ ધાનાણી આવ્યા તે પહેલા દિવસે બધા આવી ગયા હતા. બાકી જે દાવેદારો હતા એક પણ દાવેદાર નેતાઓ કોંગ્રેસના કામ કરવા આવ્યા નહોતા. નિલેશભાઈ, અત્યાર સુધી તમે ક્યાં હતા? હું મારા ઘરે સૌરાષ્ટ્રમાં તો સુરત હતો ને મારી વાડીએ હતો. પણ એવી વાત થાય છે કે નિલેશભાઈ 5 કરોડ લઈને ભાજપ સાથે બેસી જશે. કોઈ ભાજપ સાથે હું બેઠો નથી, કોઈ આમ આદમી પાર્ટી સાથે બેઠો નથી, કોઈ કોંગ્રેસ સાથે અત્યારે બેઠો. અત્યારે હું મારી રીતે એમને બેઠો છું. સમાજ સેવા કરવાની ક્યારે રાખે. કોંગ્રેસ નહીં સ્વીકારે તો ગમે એ રસ્તો લેવું. અમારા કાર્યકર્તાઓ હશે, અમારા હિસ્તેશો હશે, એમને સાથે લઈને નિર્ણય લેવું. તમને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કર્યા છે? કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કર્યા છે એ જ હું કહું છું. 2017માં કોંગ્રેસે મને ટિકિટ કાપી હતી. હું કોંગ્રેસ વિરુદ્ધ એક પણ નિવેદન નહોતું આપ્યું. કોંગ્રેસની સાથે રહ્યો હતો. આ કોંગ્રેસે મને કીધું તું તમે રાત્રે આવો. મેં કીધું સવારે હું 9:30 સવારે હું અહીંથી નીકળે અને ત્યાં તમને મળે. બાબુભાઈ માંગ ક્યારે વાત થઈ હતી. હજી સવારે હું અહીંથી કરજણ ન પહોંચ્યો ત્યાં મારે અહીંયા વિરોધ કરવા મોકલી દીધા. એટલા માટે પછી હું બધા એક તો મારા ઠેકેદારો કાર્યકર્તાને સમજાવી ગયો કે ભાઈ આપણે પિટિશન દાખલ કરવા જવાનું છે, કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે. જ્યારે હું અહીંથી ઘરેથી નીકળ્યો 9:30 ત્યાં હજી અહીંથી કરજણ ન પહોંચ્યો હોય ત્યાં મારે ઘરે વિરોધ કરવામાં આવ્યો. તે પછી મેં કીધું કાંઈ વાંધો નહીં, હવે ચૂંટણી જવા દઈ. ત્યારબાદ આપણે મારા નિવેદનથી કોંગ્રેસને નુકસાની ન જાવી જો. કારણ કોંગ્રેસમાં મારા હિતેશુ છે, મારા વડીલો છે, જે પરેશભાઈ ધાનાણી ને શક્તિસિંહ ગોહિલ સાહેબનું માન મર્યાદા મને નડે છે. કોંગ્રેસ માટે ભાગતા હતા કે ભાજપ માટે? કોઈ ભાજપ માટે નહીં. કોઈ ભાજપમાં કોઈની યારે આપણે કોન્ટેક્ટ થયો નથી. અત્યાર સુધી ભાજપમાં કોઈની યારે કોન્ટેક્ટ નથી થયો. આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ વાળા બંને સાથે અમે રહીને કામ કરતા હતા. તમારા 3 ઠેકેદારો દિનેશ જોધાણીની હાજરીમાં કલેક્ટર કચેરીએ પહોંચે છે. આ વાત છે તો તમે કીધું ભાજપ હારે સંબંધ નથી. મારે સંબંધ નથી. મારા ઠેકેદારો અહીંથી થાકી ગયા હતા. એ અહીંનું જોયા કરતા હતા. જે દાખલા દર્શનભાઈ નાઈક મારી હારે કામ કરતા હોય તો એમાં સંગઠનને આપણે હારે રાખવી તો સંગઠનને કામ કરવું નથી. અને દર્શનભાઈના આપણે બૂથના માણસો લઈ લઈએ તો સંગઠન વિરોધ કરે. એ રીતે ટોટલ વિધાનસભામાં વિરોધ થતો હતો. કરંજમાં વિધાનસભામાં તો વડ પ્રમુખ બાયડનો નાખી દે એટલે કરંજના વિધાનસભાના કાર્યકર્તાઓ કામ નહોતા કરતા. કાર્યકર્તાને કામ કરવું હોય પણ નેતાઓને કોંગ્રેસ માટે હું હાઈકોર્ટ જવા નીકળ્યો હતો. મારે વાત થઈ હતી સવારે હું આવીને સવારે નીકળે. જ્યારે હું નીકળ્યો ત્યારે મારે ઘરે વિરોધ કરવાનું કામ ચાલુ કરી દીધું. એટલે હું મૌન થઈ. પણ આ ફોર્મ ખેંચી લે, ફોર્મ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી દે તો આ નોબત નહીં આવતે. પિટિશન દાખલ કરવા જ જાતો હતો ને ત્યાં મારે ઘરે વિરોધ કરવાનું કામ ચાલુ કરી દીધું. એટલા માટે નો હજુ. દિનેશભાઈ તો તમારા સાથી કરવા છે તો શા માટે આટલો વિરોધ કર્યો? દિનેશભાઈ એને તમે પૂછ્યો. તમે વોર્ડ પ્રમુખ જે વોર્ડના હતા એને બનાવડાવ્યા હતા? કેમ કોઈ કામ નહોત કરતા? તમે કઈ સભામાં મારી યારે સ્ટેજ ઉપર આવતા હતા? કઈ રેલીમાં મારી સાથે હતા? તમે ખાલી બતાવો. 5 નેતાઓ કોણ છે? લોકો જાણવા માંગે છે 5 નેતાઓ કોણ છે? અહીંયા કોંગ્રેસના 5 નેતાઓ છે. તમે જાણી લેજો. જે સ્ટેજ ઉપર મારા નથી આવે બધા 5 નેતાઓ. 2017માં 20,000 લોકો મારી સાથે ફોર્મ ભરવા આવ્યા હતા. અને જે 100 લોકો ભાજપમાંથી આવ્યા હતા એને ટિકિટ આપી. એની યારે 100 લોકો હતા. એમનો અન્યાય નહીં થતું હોય? 19 લાખ મતદારોનો શું વાત? કોંગ્રેસ પાર્ટીએ આઈને અપક્ષ ઉમેદવાર ભરાવડાવ્યો હતા તો એને અપક્ષ ઉમેદવારને ફોર્મ ભરાવડાવ્યું કોઈને? કોંગ્રેસ વાળાએ જ ભરાવડાવ્યું હતું. ભાઈ એક અપક્ષ ઉમેદવાર આપણે ભરાવડાવી. એને એમ હતું 2017નો આ બદલો લે એટલે આપણે એક અપક્ષ ઉમેદવાર રાખી. તો એ અપક્ષ ઉમેદવાર કોંગ્રેસે ભરાવડાવ્યો, ખેંચાવડાવડાવ્યો કોઈને? એ તમે જાણજો. નિલેશભાઈ, તમારા ટેકેદારો કોણ હતા? તમે જાતે ગોઠવેલા હતા? અમારા ટેકેદારો કોંગ્રેસના જ હતા. એક અમારા બંને એવી હતા એ કોંગ્રેસના જ કાર્યકર્તા છે. ટોટલ કોંગ્રેસના કાર્યકર્તા જ હતા. કોંગ્રેસના કાર્યકર્તાઓનો મારો ઓફિસ સ્ટાફ એ બધું આ જોયા કરતો હતો. ભાઈ આ ચૂંટણી કોંગ્રેસ વાળા કાયમિક જયારે ચૂંટણી આવે ત્યારે વિરોધમાં કામ કરતા હોય તો તમે આ રહેવા ગયો. આપણે લડવું નથી. મને સમજાવ્યા કે તમે કીધું નહીં, હવે આપણે ફોર્મ ભર્યું છે લડવાનું. કે 2017માં આપણે કોંગ્રેસે શું કર્યું હતું? 2017માં કોંગ્રેસે કર્યું ત્યારે કોંગ્રેસને શરમ નહોતી. તમે અત્યારે શરમ રાખો છો કોંગ્રેસની. એના હિસાબે હું મારી સભાઓ લેતો હતો ત્યારે એ હટી ગયા. પછી મેં પણ વિચાર્યું, હું બધા ટેકેદારોને કાર્યકર્તાને સમજાવીને જાય કે તો આપણે પિટિશન દાખલ કરવા જાય. જ્યારે પિટિશન દાખલ કરવા જવાનું એ શરૂઆત સવારે નીકળ્યો ત્યારે વિરોધ કરવાનું કામ ચાલુ કરી દીધું. અહીંના કોંગ્રેસના એમાંય અહીંના કાર્યકર્તાઓ તમે જુઓ 4-5 જણા જ છે કોંગ્રેસમાં વિરોધ કરવા વાળા.
એમાં કાર્યકર્તા ન મળે તો એમના ઘરના લઈને આવ્યા, એમ થઈને 4 જણા થયા હતા વિરોધ કરવા. તમારે પાછલા બારણે કેમ ભાગવું પડ્યું? ક્યાંના પાછના બાવન તમે જયારે ઉમેદવારી ફોર્મ ભરવા ગયેલા ત્યારે પાછલા બારણે કેમ ભાગવું? ફોર્મ ભરીને હું આવ્યો જ તો બધા લોકો સાથે જ હતા, ફોર્મ ભરીને જ નીકળ્યા હતા. ફોર્મ તમારું રદ થયું, ફોર્મ રદ થયું એ દિવસે તમે કઈ રીતે પાછળથી ભાગવાનું કારણ શું? અને બીજેપીની ગાડીની અંદર બીજેપીની ગાડી નથી, મારી જ ગાડી છે, મારી જ ફોર્ચ્યુનર ગાડી છે, મારી જ ગાડીમાં નીકળ્યો છું. તો કેમ પાછળથી જવું પડ્યું? આગળની સાઈડ તમે જોવો છો, નકરા ધક્કાધક્કી થતી હતી, ટ્રાફિક હતી, બરાબર. ફોર્મ ભરવા આવતા હતા ક્યારે? વાતચીત કરતા આવતા હતા, તો પછી આ જ્યારે ફોર્મ ભર્યું ત્યારે રેડી હતું. ફોર્મ ભર્યા પછી આ જ્યારે ફોર્મનો બીજા દિવસનો અમને ટાઈમ આપ્યો, એ ટાઈમે અમે ગયા ત્યારે આગલા ગેટ ઉપર ટ્રાફિક એટલી બધી હતી, પોલીસવાળાએ એની સેફટી માટે ધક્કાધુક્કી ન થાય એટલે એને એના જે પ્રાઇવેટ ગેટ છે ત્યાંથી આપણી ગાડીમાં જ બેસાડીને રવાના કર્યા. ઓકે, જે સહી કરવામાં આવેલી છે એ ખોટી સહી છે એવું જણાવવામાં આવ્યું છે. ખોટી છે કે સાચી છે? એ અમારા અહીંના કોંગ્રેસના ઠેકેદારો જે ફોર્મ ભરતા હતા એ કોંગ્રેસના, અમને ખ્યાલ હોય તો કોંગ્રેસના એડવોકેટ દ્વારા જ ફોર્મ ભરાણું હતું અને અમારા ઠેકેદારો અને કાર્યકર્તાઓ સાથે લઈને ફોર્મ ભરેલું. તમારી હાજરીમાં ભરાયું કે નહીં? ફોર્મ ભરાણા હોય, ફોર્મ ભરાવતી વખતે સહીઓ મારી અલગ રીતે થતી હતી. હું જ્યારે ડોર ટુ ડોર ગયો, જ્યારે આવું ત્યારે મને કે તમે સહી કરી નાખો, ત્યારે હું સહી કરી નાખું. મારી સહી ઓરિજિનલ ફોર્મ છે. ભરાયું ત્યારે તમે સાથે હતા કે નહીં? ફોર્મ ભરવા ગયો ત્યારે અમે 5 નહીં, જણા નહીં, ગયા આ હતા. જ્યારે ફોર્મ ભર્યું તમારી ઓફિસની અંદર જ્યારે ફોર્મ ભર્યું ત્યારે હું સાથે નહોતો, હું મારું ડોર ટુ ડોર કામ ચાલુ હતું. જ્યારે હું રાત્રે ફ્રી થાવ ને ત્યારે મને સહી કરવા ફોર્મ નું આપતા ને મેં ફોર્મમાં સહી કરેલી છે. મારી ફોર્મની સહી ઓરિજિનલ છે. પ્રતાપ,